નમસ્કાર દોસ્તો, સ્વામી રામતીર્થ એવું કહે છે કે વિચાર એ ભાગ્યનું બીજું નામ છે. વિચાર જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાં તેની પહેલી અસર થતી હોય, પછી તે વિચાર છે એની અસર બીજા વ્યક્તિઓ ઉપર થતી હોય. દોસ્તો, જેમ આપણે ઉર્જા માટે કહીએ છીએ કે વિશ્વની ઉર્જાનો કુલ જથ્થો અચળ છે, નથી તેનો નાશ થતો કે તે નથી નવી ઉત્પન્ન કરી શકાતી, તેનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર જ થાય છે. એવી જ રીતે વિચાર છે, મૂળ વિચાર, એ મૂળ વિચાર છે એક વખત ઉત્પન્ન થયા પછી એનો કોઈ દિવસ નાશ ના થાય. કોઈ પણ વિચાર આપણી તરફ આવે તો એ વિચારમાં આપણે 3 પ્રકારની પ્રતિક્રિયા આપતા હોઈએ છીએ. કેવા પ્રકારની પ્રતિક્રિયા હોય? એક વિચાર જો વ્યક્તિ તરફ આવે તો વ્યક્તિ શોષીને અંદર ઉતારતો હોય છે, જે વ્યક્તિની અંદર જમા થાય, અને જ્યારે ફરીથી પાછી એને એવા વિચારની જરૂર પડે તો એના આધાર ઉપર એ એની પ્રતિક્રિયા આપતો હોય, પ્રતિક્રિયા કરતો હોય, એને અનુરૂપ કાર્ય કરતો હોય. એટલે એક વિચાર આવે તો વ્યક્તિના જીવનની અંદર એનો સંગ્રહ થાય છે, શોષાઈ જાય છે. બીજું, કેટલાક વિચાર એવા હોય કે વિચાર આવ્યા પછી તરત પ્રતિક્રિયા કરે. આ પ્રતિક્રિયા કરી છે ને એ આપણા માટે બહુ ખતરનાક વસ્તુ છે. પ્રતિક્રિયા કરો એટલે પરાવર્તન કરે. પરાવર્તન કરે એટલે જેવું આવ્યું એવું ને એવું પાછું જાય. એટલે કે કોઈએ મારી તરફ એવી પ્રકારનો વિચાર કે એવી પ્રકારની વસ્તુઓ છે તે આપી મને, અને હું એનો તરત પ્રતિકાર કરું. દાખલા તરીકે કોઈએ મને એક ઝાપટ લગાવી દીધી અને હું ઉઠીને તરત જ એને ઝાપટ લગાવી દઉં, એ પરાવર્તન કર્યું કહેવાય. અને એના પરિણામે છે તે મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. એટલે કાં તો વ્યક્તિ છે તે આવા વિચારનું તરત જ પ્રત્યાઘાત, નકારાત્મક પ્રત્યાઘાત આપતો હોય. અને કેટલીક વસ્તુઓ એવી હોય દોસ્તો કે વિચાર સામે આવે પછી મારા માટે નકારાત્મક વિચાર હોય, મારા માટે સારો વિચાર ન હોય તો પણ છતાં એ વિચારને હું સકારાત્મક વિચારના રૂપમાં ફેરવી અને વ્યક્તિ સામે મોકલું, આવું પણ થાય. તો દોસ્તો, એને કારણે શું થાય કે વ્યક્તિના જીવનની અંદર જે વિચાર આવ્યો છે એ વિચારથી જે કર્મ થતું હોય એ કર્મ બચી જાય, અને એના પરિણામે સકારાત્મક કર્મ ફેલાય. સકારાત્મક કર્મ ફેલાય તો એવા કર્મનું બંધન આપણને થાય નહીં અને સાચી મુક્તિ મળે. માત્ર મનુષ્ય એક જ એવું પ્રાણી છે કે જે એના તરફ આવતી નેગેટિવ ઉર્જા છે એ ઉર્જાને પણ સકારાત્મક ઉર્જાની અંદર પોતાના વિચાર દ્વારા એ પરિવર્તન લાવી શકે, બદલાવ લાવી શકે, અને એના પરિણામે એ પોતાના ભાગ્યને ઉજળું બનાવી શકે. કારણ કે ભાગ્યનો નિર્માતા ભગવાન નથી, પણ ભાગ્યનું નિર્માતા આપણે પોતે છીએ. આપણા કર્મ છે, આપણી પ્રવૃત્તિઓ છે, આપણા કામ છે, એને કારણે આપણા ભાગ્યનું નિર્માણ થતું હોય છે. અને તેથી કોઈ પણ ગમે તેવી પ્રકારના વિચારો આવે તો પણ આપણે એને જ્યારે સકારાત્મક વિચારના રૂપમાં ફેરવી અને સમષ્ટિની અંદર મોકલીએ ત્યારે આપણું પણ કલ્યાણ થતું હોય અને વિશ્વનું પણ કલ્યાણ થતું હોય, અને આપણું ભાગ્ય છે તે સુંદર બનતું હોય. તેથી જ રામતીર્થે આપણને એવું કીધું છે કે વિચાર એ ભાગ્યનું બીજું નામ છે. વિચાર દ્વારા જ મનુષ્યનું ભાગ્ય છે તે નિર્માણ થાય છે. અને તેથી દોસ્તો, તમે પણ સારા ઉત્તમ વિચારો પ્રાપ્ત કરો, ચારેય દિશાઓની અંદરથી તમને શુભ વિચારની પ્રાપ્તિ થાઓ, એવી તમને આજના દિવસે અને નૂતન વર્ષે શુભેચ્છા. એવી શુભેચ્છા સાથે આપણે આપણું આજનું કામ શરૂ કરીએ. દોસ્તો, ગઈકાલે આપણે બધાના ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપ કેવા છે એના વિશેની વાત કરી હતી. કાર્બનના, ખાસ કરીને કાર્બનને કાર્બનિક સંયોજનો સિવાય બીજા પણ, એટલે કે ઓક્સિજનના, નાઇટ્રોજનના, હાઇડ્રોજનના, ક્લોરિનના, પાણીના, એમોનિયાના, આ બધાના આપણે ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપની વાત કરી હતી. એ બધાના ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપની વાતથી આજે આપણે કાર્બનના અપર રૂપની વાત કરીશું. પહેલાં અપર રૂપો એટલે શું? કાર્બનના 3 અપર રૂપો છે એની વાત કરશું, અને 1-2 ઇન્ટેક્ટ પ્રશ્નો છે એની અંદર થોડાક નાના 2 પ્રશ્નો છે, એ 2 પ્રશ્નની આજે આપણે ચર્ચા કરવાના છીએ. સોરી દોસ્તો, અપર રૂપો એટલે અપર રૂપો એટલે શું? અપર રૂપો વિશે તમે આગળ પણ શીખીને આવ્યા છો. અપર રૂપો, અપર રૂપો જે સંયોજનના ભૌતિક ગુણધર્મો
ભૌતિક ગુણધર્મો જુદા જુદા, પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન હોય. તેવા એક જ તત્વના સંયોજનને સંયોજનોને એકબીજાના અપર રૂપો કહે છે. ઘણી વખત આના માટે બહુરૂપો શબ્દ પણ હોય છે, આને બહુરૂપો પણ કહે. દાખલા તરીકે ફોસ્ફરસની આપણે વાત કરતા હોય તો ફોસ્ફરસમાં કાળો ફોસ્ફરસ, પીળો ફોસ્ફરસ, રાતો ફોસ્ફરસ એવા 3 પ્રકારના ફોસ્ફરસો આપણને મળતા હોય. બધાના ફોસ્ફરસ તરીકે રાસાયણિક ગુણધર્મ સમાન છે, પણ બધાના રંગ અને રચના એ બધાની અંદર ફોસ્ફરસમાં જુદા જુદા પ્રકારનું છે, એટલે એને ફોસ્ફરસના અપર રૂપો કહેવાય. અહીંયા આપણે કાર્બનના અપર રૂપો લખેલા છે. કાર્બનને મુખ્ય 3 અપર રૂપો છે. કાર્બનના અપર રૂપો, દાખલા તરીકે કાર્બનના અપર રૂપો, કાર્બનના અપર રૂપો 3 છે આપણા માટે: હીરો, ગ્રેફાઇટ અને ત્રીજું છે ફુલરીન. આ બધાય કાર્બનમાંથી જ બનેલા છે, બધાય એક જ તત્વ કાર્બનમાંથી બને છે, પણ છતાંય આ બધાય તત્વો છે, એ બધાય તત્વોને જો આપણે આમાં ઓક્સિજન સાથે ગરમ કરીએ ઊંચા તાપમાને તો બધાયમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને. આમાંથી પણ બને, આમાંથી બને અને આમાંથી નહીં બને. બધાયને ઊંચા તાપમાને ઓક્સિજન સાથે ગરમ કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ બને. એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે રંગ વગરનો વાયુ છે, પણ એ વાયુ છે એને આપણે પાણીમાં ઓગાળીએ તો એ પાણીમાં દ્રાવ્ય થતો હોય અને ચૂનાનું નીતર્યું પાણી હોય એને દૂધિયું બનાવે, એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો છે એમ આપણે કહી શકીએ. ટૂંકમાં આ 3 છે એના રાસાયણિક ગુણધર્મ સમાન છે, પણ દરેકે દરેકના ભૌતિક ગુણધર્મ જુદા જુદા છે. ભૌતિક ગુણધર્મની અંદર શું આવે? કોને ભૌતિક ગુણધર્મ કહેવાય? એની ઘનતા છે, ગલન બિંદુ છે, ઉત્કલન બિંદુ છે, વિદ્યુત વાહકતા છે, જેને આપણે પંચેન્દ્રિય વડે અનુભવી શકીએ, જોઈ શકીએ એવી પ્રકારના જે ગુણધર્મ છે ને એને કેવા ગુણધર્મ કહેવાય? ભૌતિક ગુણધર્મ. એટલે એવા ભૌતિક ગુણધર્મમાં આ 3 જે બધા પદાર્થો છે એ 3 પ્રકારના પદાર્થોના ભૌતિક ગુણધર્મ અલગ અલગ છે. જુદી જુદી પ્રકારના બંધારણો ધરાવે છે, જુદી જુદી પ્રકારની ઘનતાઓ ધરાવે છે, જુદી જુદી પ્રકારની રચનાઓ ધરાવે છે. એટલે આ 3 છે તે કાર્બનના અપર રૂપો છે: હીરો, ગ્રેફાઇટ અને ફુલરીન. આ 3 પ્રકારના જે સંયોજનો છે એ 3 પ્રકારના સંયોજનોની રચના આપણે દોરી અને જોઈએ કે કેવા પ્રકારની વિવિધતા એની અંદર આપણને જોવા મળે છે. તો પહેલાં આપણે વાત કરીએ હીરાની. હીરો એ કાર્બનનું એવું બહરૂપ છે કે જેમાં એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાઈને એ જાળીદાર રચના બનાવે છે. ત્રિપરિમાણીય જાળીદાર રચના. હીરાની રચના કેવી છે? ત્રિપરિમાણીય જાળીદાર રચના. એટલે કેવું? એની અંદર આવા પ્રકારનું છે: એક કાર્બન પરમાણુ છે બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલું હોય. આ એક ઉપરની સાથે એક, આ બાજુ આ બીજો, આ બાજુ આ ત્રીજો, અને હજી એક આમ આપણે પાછળ દોરીએ ચોથો. એક કાર્બન પરમાણુ આવા 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય. આ રચના તમે આગળ પણ દોરી છે, છતાં પણ અત્યારે અહીં દોરજો અને જોઈજો તમે, તમારા ધ્યાનમાં આવે કે આ એક કાર્બન પરમાણુ છે તે બીજા કેટલા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે? 4 કાર્બન પરમાણુ સાથે. આવા 4 કાર્બન પરમાણુ છે એ બીજા અન્ય 4 કાર્બન પરમાણુ સાથે પણ જોડાઈ શકે અને એ આખી ગૂંચળાકારે
જાળીદાર રચના છે તે જાળીદાર રચના બનાવે. આ બધા કાર્બનના પરમાણુ છે અને એક કાર્બન પરમાણુ સાથે બીજા 4 કાર્બન પરમાણુ કાર્બનની 4 સંયોજકતા હોવાને કારણે જોડાય દોસ્તો. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો દાખલા તરીકે આ કાર્બન પરમાણુ છે એની હારે વળી પાછું આવું ને આવું જોડાય. આ અંશે ત્રાંસું દર્શાવ્યું છે એનો મતલબ હજી આ પાછળ છે, આની પાછળના ભાગમાં. એમ આપણે આ કાર્બનનો પરમાણુ એ ઉતાર્યો તો એની સાથે બીજું આવું આમને જોડાયેલું છે. જો ઉપર છે એવું ને એવું છે, એક કાર્બન પરમાણુ બીજા 4ની સાથે જોડાયેલો. એમ આની આપણે વાત કરીએ તો આ કાર્બન પરમાણુ છે તે પણ બીજા 4 સાથે જોડાય. એ આ પાછળવાળો છે એ સમજો પાછળવાળા હારે જ જોડાય. બીજું આપણે આ મૂકી દઈએ અને ચોથું આપણે અહીંયા રાખીએ. આ બેની સાથે આપણે આવા પ્રકારની રચના કરી. બે પછી હજી આ પણ થઈ શકે. આને આમ નીચે ઉતારો તો એક, આ બીજું અને ત્રીજું. આમ જો તમે આ કાર્બન પરમાણુને આમને નીચે 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 ઉતારતા જશો તો આખી જાળી જેવી રચના થાય. એટલે હીરાની રચના કેવી છે? ત્રિપરિમાણીય જાળીદાર. એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાઈને ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે. એની કારણે હીરો કેવો છે? અતિ સખત છે. અતિ સખત. અત્યાર સુધીના બધા જે સખત પદાર્થો છે એ બધા સખત પદાર્થોની અંદર હીરો છે તે સૌથી વધારે સખત છે. એવી જ રીતે હીરો છે એનું ગલન બિંદુ ખૂબ ઊંચું છે. ઘનતા વધુ છે. આ બધા છે એ એના ગુણધર્મો છે. કાર્બનના ગુણધર્મો કેવો? અતિ સખત છે, પછી પારદર્શક છે, પારદર્શક, સખત, ઊંચું ગલન બિંદુવાળું, ઘનતા ઊંચી. આ બધી છે આ લાક્ષણિકતાઓ આપણને હીરાની અંદર જોવા મળે. આપણે જો કાર્બન છે એને ઊંચા તાપમાને અને દબાણે, કાર્બનને ઊંચા તાપમાને અને દબાણે લઈ જવામાં આવે. એક કાર્બન ઉપર છે અથવા તો કાર્બનનું જે ઝુમખું છે એની પર ખૂબ ઊંચા પ્રમાણમાં દબાણ વધારવામાં આવે અને ઊંચું તાપમાન લઈ જવામાં આવે તો આપણે એમાંથી સંશ્લેષિત હીરા બનાવી શકીએ. સંશ્લેષિત હીરા. આવા સંશ્લેષિત હીરા છે, આવી પ્રકારના હીરા એ ખૂબ નાના નાના હોય, ચમકતા ખૂબ નાની પ્રકારના આવા હીરા હોય. જો કે આ ખૂબ નાના હોય છે પણ એને સરળતાથી આપણે અલગ કરી શકતા નથી. એના પરમાણુ છે તેને આપણે નોખા પાડી શકીએ નહીં, એવા પ્રકારનું હોય છે. એટલે કાર્બનનું એક અપર રૂપ છે હીરો, કે જે ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવે છે, અતિ સખત છે, ગલન બિંદુ ઊંચું છે, એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલું છે. એટલે આની અંદર છે ને મુક્ત ઇલેક્ટ્રોન બિલકુલ નથી. મુક્ત ઇલેક્ટ્રોન નથી. તેથી શું થાય? તેથી આ રીતે કેવું થાય? વિદ્યુતનો અવાહક થાય. કેવો થાય? વિદ્યુતનો અવાહક. કાર્બનની 3 બહુરૂપો હીરો, ગ્રેફાઇટ અને ફુલરીન. એમાં આપણે પહેલા હીરાની વાત કરી કે હીરામાં એક કાર્બન પરમાણુ 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે, ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવે છે, એકદમ સખત છે. સખત હોવા માટેનું કારણ શું છે? ત્રિપરિમાણીય જાળીદાર રચના, અતિ ગૂંથાયેલી રચના છે. એવા પ્રકારે ગલન બિંદુ પણ આને કારણે આની અંદરના બંધો છે એ બંધો ખૂબ જ મજબૂત હોય છે અને એના પરિણામે ગલન બિંદુ એનું ઊંચું છે. લગભગ 4200 ડિગ્રી ઉપર, 4000 ડિગ્રી ઉપર આનું ગલન બિંદુ છે. ઘનતા પણ ખૂબ વધારે છે ને
પછી વક્રી ભવનાંક, હીરાનો વક્રી ભવનાંક પણ વધારે છે, એ તમને ખબર છે 2.5 જેટલો વક્રી ભવનાંક પણ વધારે છે. હીરો પારદર્શક છે. ઊંચા તાપમાને દબાણે એવા કાર્બનના સ્વરૂપને લઈ જવામાં આવે તેમાંથી સંશ્લેષિત હીરા બનાવી શકાય. હોય નાના નાના ટુકડા, પણ આ હીરા છે એની એકબીજાથી જુદા આપણે પાડી શકતા નથી. એની અંદર આવી ત્રિપરિમાણીય જાળીદાર હોવાને રચના હોવાને કારણે આપણે એમાંના એક પણ મુક્ત ઇલેક્ટ્રોનની અંદર મેળવી શકતા નથી. માટે હીરો વિદ્યુતનો કેવો છે? અવાહક છે. આ વાત આપણે ધ્યાનમાં રાખવાની. બીજું રૂપ છે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ છે ને એની અંદર આપણને ષટ્કોણીય સમતલીય રચના જોવા મળે છે. ષટ્કોણીય સમતલીય રચના એકબીજા ઉપર આમાં આવા ષટ્કોણીય સ્તર છે તે આમ ગોઠવાયેલા હોય. કેવી પ્રકારે? આમ છે, હું અહીં તમને દોરીને બતાવું. આવી રીતે છે. રંગોળી જેને ફાવતી હશે ને એને આ ખાસ સારી રીતે ફાવે. એટલે બધી બહેનો છે ને આ આકૃતિ ખૂબ સુંદર રીતે દોરી શકે. ભાઈઓ દોરે એનો મતલબ એવો નથી ભાઈઓ ન દોરી શકે. હો, આ બધા અહીંયા કાર્બનના પરમાણુ છે. આમાં એક કાર્બન પરમાણુ તમને બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો જોવા મળે. આ એક સ્તર આપણે બનાવ્યું છે એમ સમજો. દાખલા તરીકે આ કાર્બન પરમાણુ છે તેની સાથે બીજા 3 છે. ક્યાં? આ 1, 2 ને 3. આની વિચાર કરતા આની સાથે બીજા 3 છે. ક્યાં? અહીંયા તમને દેખાતો નથી પણ કેવા એ આની સાથે બીજા 3, આ એક, આ બીજો, અને હજી અહીંયા એક આવે ત્રીજો. આમ અહીંયા આપણે કરવા જાય ત્યારે એટલે એમ એક કાર્બન પરમાણુ પ્રત્યેક બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલી ષટ્કોણીય સમતલીય રચના છે. આવું એક સ્તર છે, એવું ને એવું સ્તર બીજું અહીં નીચે હોય. આવી રીતે આમ આવું નવું સ્તર બીજું નીચે જોવા મળે. ગ્રેફાઇટ આવા સ્તરવાળી રચના ધરાવે. એક સ્તર ઉપર બીજું સ્તર એમને હોય, ગોઠવાયેલું હોય. એમાં બધા એકબીજાની સાથે આમને જોડાયેલા હોય. આ ઉપરવાળા ઉપરવાળું જોડાયેલું હોય. આ નીચેનો જે બીજો કાર્બન છે એની સાથે અહીં જોડાયેલું હોય. આમાં આ ઉપરવાળો છે એ આની સાથે અહીં જોડાય, આ બીજો કાર્બન રહ્યો એ અહીં જોડાઈ જાય. એમ આ રીતે અહીં જોડાય. એકબીજા ઉપર એકબીજા સ્તર ગોઠવાયેલા હોય. એટલે આમાં 6 ખૂણા છે. જુઓ 1, 2, 3, 4, 5 અને 6 ખૂણા. એટલે ષટ્કોણીય અને સમતલમાં, એટલે આમ આખા એક ઉપરના સમતલમાં જ આમ ગોઠવાયેલું છે. એની નીચે બીજું સમતલ છે. આ સ્તર છે ને એકબીજા ઉપર આમને સરકી શકે. એકબીજા સ્તર એકબીજા ઉપર સરકી શકે. એટલે આ છે તે કેવો છે? કાર્બન છે તે ગ્રેફાઇટનું રૂપ છે કેવું છે? નરમ છે. આની જેમ સખત નથી, પણ આ રૂપ છે કેવું છે? નરમ છે. એકબીજા ઉપર સરકી શકે છે. એના પરિણામે એના વડે આપણે લખી શકીએ છીએ અને પેન્સિલ બનાવવામાં ઉપયોગમાં લઈ છે. પેન્સિલ બનાવવા વપરાય. આની અંદર છે ને કોઈ એક કાર્બન પરમાણુ વચ્ચે છે ને 4 બંધ હોય છે.
એટલે કેવી રીતે સોરી દ્વિબંધ હોય છે, એટલે આમ આપણે ગોઠવેલું છે. દાખલા તરીકે હું આમ લખું, જુઓ જો આવી રીતે આમ. તો આવી રીતે આમ થશે. આવું એક આખું સમતલ હોય. આ સમતલમાં જો તમે આ કાર્બનને ગણો અહીંથી આમ, તો બીજું જે અહીં ઉપર એક ચોથી રચના અહીં ચોથું છે તે હોય ખરું, આમ હોય ખરું આવી રીતે આમ. આ બધું આપણે આ આકૃતિ તો આમને આગળ પણ હેલી જ જવાની ને આવી રીતે આમ. આમ તો હોવાનું જ છે. એટલે એક કાર્બન પરમાણુ છે ને તે બીજા 3ની સાથે કેવી રીતે જોડાયેલું હોય, પણ એમાં કોઈ પણ 2 કાર્બન વચ્ચે છે ને દ્વિબંધ હોય. આ કારણ કે કાર્બનની 4 સંયોજકતા તો પૂરી થવી જોઈએ ને. આ કાર્બનની વાત કરીએ તો અહીં 1, આ 2 ને આ 3 થાય, પછી અહીં દ્વિબંધ આવે. દ્વિબંધ આવે ને એના કારણે એની ચોથી સંયોજકતા પણ પૂરી થઈ જતી હોય. એટલે આ બાજુ એ દ્વિબંધ આમ દોરીએ તો એમ અહીંયા છે આમ દોરી શકાય. આ કાર્બનની વાત કરો તો આમાં 3 અને 4 એવી રીતે થઈ જાય. તો એક કાર્બન વચ્ચે ક્યાંક છે તે દ્વિબંધ હોય, ગમે તેની ગણી શકાય. દાખલા તરીકે આની તમે ગણો તો એની 4 સંયોજકતા થાય. કેવી રીતે? આ 1, આ 2, આ ત્રીજું અને આ ચોથું. આની ગણો તોય થાય. આની કેવી રીતના? આ 2, આ 3 અને આ ચોથી. દરેક કાર્બન પરમાણુ છે એની સંયોજકતા કેટલી થઈ જાય? 4 થઈ જાય. ક્યાંક વચ્ચે આની અંદર દ્વિબંધ આવેલા હોય. દ્વિબંધ હોય ને એને કારણે શું થાય? એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય. શું હોય? મુક્ત ઇલેક્ટ્રોન. અને આવા મુક્ત ઇલેક્ટ્રોન હોવાને કારણે આવડું આ ગ્રેફાઇટ છે એ વિદ્યુતનું વાહક હોય. કેવું હોય? એની ઘનતા છે એ હીરાની સાપેક્ષે ઓછી હોય. 2 કાર્બનના જ રૂપ છે છતાંય આની ઘનતા છે એ 3.5 જેવી છે, આની 2.25 જેવી છે. ટૂંકમાં હીરા કરતાં આની ઘનતા છે તે ઘણી ઓછી હોય છે. હીરો ગ્રેફાઇટ 2 છે તે તમે આમ ઘણી રીતે પહેલેથી જ તમે આના કેટલાક તફાવત શીખીને આવ્યા છો. એ જ રીતે તમે જુઓ તો ત્યારે બેને એ રીતે સરખાવી શકાય. કેમ? જુઓ, હીરો છે તે ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવે છે, ગ્રેફાઇટ છે તે ષટકોણીય સમતલીય રચના ધરાવે છે. હીરો છે તે સખત છે, ગ્રેફાઇટ છે તે નરમ છે. હીરો પારદર્શક છે, ગ્રેફાઇટ છે તે પારદર્શક નથી અથવા અપારદર્શક છે. આનું ગલનબિંદુ ઊંચું છે, આનું ગલનબિંદુ નીચું છે. અહીં ઘનતા અને ગલનબિંદુ કેવું હોય? નીચું. એટલું ઊંચું નથી આના જેટલું, ગલનબિંદુ નીચું છે. આ વિદ્યુતનું વહન કરતો નથી, આ વિદ્યુતનું વહન કરે છે. એવી રીતે બેયના તમે 3 થી 4 તફાવત છે તે સરળતાથી લખી શકાય. એટલે કાર્બનના આ 2 બહુરૂપો છે, હીરો અને ગ્રેફાઇટ, અને ત્રીજું રૂપ છે ફુલરીન, જેમાં આપણને હજી એક અલગ રૂપે જોવા મળે છે. જેમાં આમાં ત્રિપરિમાણીય જાળીદાર રચના રૂપે જોવા મળે છે, એવી જ રીતે ષટકોણીય સમતલીય રચના રૂપે જોવા મળે. એવી રીતના કાર્બનના એવા રૂપ ગોળ મોટા દડાના રૂપમાં જોવા મળતા હોય, જેને આપણે ફુલરીન કહીએ છીએ. 60, 70, 80 એવા કાર્બનના આખા ઝુમખા ગોળ દડા રૂપે હોય. એવી પ્રકારના જે દડારૂપ રચના છે, એવી દડારૂપ રચનાને આપણે શું કહીએ છીએ? ફુલરીન. એ રચના છે તે આવા પ્રકારની છે. જુઓ, ફુલરીન. એ દોરતા તમારે થોડું ધ્યાન રાખવું પડશે. આ રચના તો 2 તમારે આગળ આવી જ હોય, પણ છતાંય એનું રચના આપણને પૂછે તો આપણને દોરતા આવડવી જોઈએ. ફુલરીનની રચના કેવી પ્રકારે થાય? આપણે ફૂટબોલનો દડો જ એની અંદર દોરવાનો છે. ફૂટબોલનો દડો છે તે તમારા ધ્યાનમાં હોય તો હું જેવી રીતે મારી સાથે દોરું એમ તમે દોરશો તો તમને એ રચના તરત આવડશે. ફુલરીન. ફુલરીનની રચના. આ ફુલરીન છે ને એને આપણે બકીબોલ પણ કહીએ છીએ. બકીબોલ. બકીબોલ શું કામ કહીએ છીએ? કારણ કે એક અમેરિકન સ્થપતિ એટલે એન્જિનિયર છે,
એને જીઓડેજિક ડોમની રચના કરી છે. જીઓડેજિક ડોમ, જીઓડેજિક ડોમ એટલે કાર્બનના આવા પંચકોણીય અને ષટ્કોણીય રૂપોને ગોઠવીને એક આખો અર્ધવર્તુળાકાર મોટો જીઓડેજિક ડોમ બનાવ્યો છે. એ ડોમ અત્યારે તો મોટા સિનેમા ઘર તરીકે કામ કરે, પણ આવા ડોમની રચના કરવા બદલ એને બકમિન્સ્ટર ફુલેર, એનું નામ શું હતું? બકમિન્સ્ટર ફુલેર. બકમિન્સ્ટર ફુલેર એની યાદમાં આપણે આને બકીબોલ પણ કહીએ છીએ અને આને ફુલરીન પણ કહે છે. એમાં કેવું છે, કાર્બનના 60 પરમાણુ એકબીજાની સાથે આવા પંચકોણ ને ષષ્ટકોણમાં ગોઠવાયેલા છે, એટલે એક નામ એનું C60 પણ છે. એને શું કહે છે? C60. અને એનો આકાર છે ને એ ફૂટબોલના દડા જેવો છે, એટલા માટે એને ફૂટબોલ કાર્બન પણ કહે છે. ફૂટબોલ કાર્બન એટલે એને C60 પણ કહેવાય, એને બકીબોલ પણ કહેવાય, એને ફુલરીન પણ કહેવાય અને એને ફૂટબોલ કાર્બન પણ કહેવાય. પણ એની રચના કેવી છે જુઓ, હું અહીં દોરું છું, તમે આમાં ખ્યાલ રાખજો તો તમને એની સાથે હારે હારે ધ્યાનમાં આવશે. એમાં કાર્બનના આવા પંચકોણ અને ષષ્ટકોણ એકબીજા સાથે જોડાઈને આખી રચના છે તે બનેલી છે. અને આખા ફૂટબોલના દડા જેવી, જેમ ફૂટબોલના દડામાં હોય ને એવું જ આમાં ગોઠવાયેલું હોય. પેલા બે આવા ષષ્ટકોણીય જ દોરો ખાલી. આવા બે ષષ્ટકોણ, હવે બે બાજુ આવા બે પંચકોણી, આ બે પંચકોણિયા જોઈજો, આ બે ષષ્ટકોણિયા છે. આ બે ષષ્ટકોણ છે, આ બે સામ સામે પંચકોણિયા છે. હવે આ 4 જગ્યા વધી જો, અહીં 1, અહીં સામે એની 2, અહીં 3 અને અહીં 4. હજી એક વખત અહીં ધ્યાન આપો, હું ક્યાં બોલું છું તે. આ 1, આ 2, આ 3 અને 4, એ ચારેય જગ્યાએ આપણે ષષ્ટકોણિયા કરવાના છે. આ 1, 2, 3, 4, 5 અને 6 આમ. દોરવા કોશિશ કરવાની, આપને પૂછાય તો આપણને આવડવું જોઈએ. ષષ્ટકોણી ઉપર અને નીચેનો ભાગ છે આ બે, અહીંયા બે જગ્યાએ પાછું પંચકોણી કરવાનું, એટલે વચ્ચે આમ મીંડા જેવું કરીને આ બેને આમ સીધા જોડી દેવાના. અને આ બે સામ સામે ખાંચા વધ્યા, એ બે ખાંચા છે ને 6 ખૂણાથી પૂરા કરી દેવાના, એટલે આવી રીતે આમ. એટલે એક આખા અડધા દડા જેવી રચના થઈ. આવું નવું સામે હોય બીજું, એટલે આખા દડા જેવી રચના થાય. પણ આપણે આટલી દર્શાવવાની, આટલી દર્શાવીને પછી એની છે ને બધી જગ્યાએ ડબલ ડબલ લાઈન થઈ જાય ને એવું ગોઠવવાનું, એટલે સામે બીજો દડો થઈ જાય. અહીં એક વખત થઈ ગઈ, અહીં ડબલ લાઈન પછી નહીં કરવાની. થઈ ગયું હોય ત્યાં નહીં કરવાની.
અને બધાય જ્યાં જ્યાં ખૂણા પડે છે ત્યાં આપણે મીંડા કરી નાખીએ એટલે આપણું કામ પૂરું. આ બધા કાર્બનના પરમાણુ છે. આમાં પણ એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જ જોડાયેલો હોય અને આખી ગોળ દડા જેવી રચના થાય. આ રચનાને આપણે શું કહીએ છીએ? ફૂલ રિંગ. શું નામથી ઓળખીએ છીએ? ફૂલ રિંગ. એને C60 પણ કહેવાય છે. કેમ? કારણ કે આમાં કાર્બનના 60 પરમાણુ હોય છે. અને અમેરિકાની અંદર જે જીઓડેજિક ડોમ બનાવ્યો હતો એવા સ્થપતિ, એનું નામ છે બકમિન્સ્ટર ફુલેર. એ બકમિન્સ્ટર ફુલેરની યાદમાં આનું નામ બકીબોલ છે. અને બકીબોલ પણ કહેવાય, C60 પણ કહેવાય, ફૂટબોલ કાર્બન પણ કહેવાય. પણ આપણે ધ્યાનમાં રાખવાનું કે કાર્બનને કેટલા 3 રૂપ છે? 3 અપર રૂપ. અપર રૂપ એટલે શું? કે જેના ભૌતિક ગુણધર્મ જુદા જુદા, એટલે આવા બંધારણ બધાના અલગ અલગ હોય. બરાબર છે? ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા અને એવું બધું બધાનું જુદું જુદું હોય, પણ રાસાયણિક ગુણધર્મ સમાન. એટલે શું? આ બધાને ગરમ કરો ઓક્સિજનની હારે, તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય અને ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે. અર્થાત બધા એક સરખા રાસાયણિક ગુણધર્મ ધરાવે, પણ બધાના જે ભૌતિક ગુણધર્મ છે એ જુદા જુદા. એટલે ભૌતિક ગુણધર્મ જુદા જુદા પરંતુ રાસાયણિક ગુણધર્મ સમાન હોય તેવા એક જ તત્વના બનેલા સંયોજનો છે ને આપણે કેવા કહીએ છીએ? અપર રૂપ. ખાલી કાર્બનમાં જ આવા અપર રૂપ હોય છે એવું નથી, ફોસ્ફરસમાં પણ આવા અપર રૂપ હોય. એટલે ફોસ્ફરસના કયા મેં તમને કીધા? કાળો ફોસ્ફરસ, રાતો ફોસ્ફરસ અને પીળો ફોસ્ફરસ. એવું તમારે આવતું નથી. તમને અત્યારે અપર રૂપો પૂછશે તો તમારે કાર્બનના અપર રૂપો જ આવવાના, એ અપર રૂપો વિશેનું જ વર્ણન કરવાનું તમારે આવશે. એટલે કાર્બનને 3 અપર રૂપો છે: હીરો, ગ્રેફાઇટ અને ફુલરેન. હવે આપણે આ પાઠની અંદર જે ઇન્ટેક્સ પ્રશ્ન છે થોડાક આપણને આગળ ચાલેલા છે એના અનુસંધાનમાં એ 2-3 પ્રશ્નો છે એની ચર્ચા આપણે કરી લઈએ. એટલે ઇન્ટેક્સ પ્રશ્નો છે એની અંદર આપણને આવું પૂછ્યું છે એ હું તમને કહું. આ 3 વસ્તુ તમને બરાબર ધ્યાનમાં આવી ગઈ હશે દોસ્તો. આપણે સમય લઈને આ કર્યું છે એટલે તમને એની અંદર એની આકૃતિ દોરતા પણ તમને ફાવે. આવે તો એમને પૂરેપૂરો પ્રશ્ન ન જાય આપણો, અને આપણને કંઈક ને કંઈક તો અંદર ખબર પડે જ, એટલે આપણે એ દોરીને કરવાનું. મને એમ છે એ ઇલેક્ટ્રોનિક બિંદુ દર્શનના રૂપના જેવા પ્રશ્ન છે જે ઇન્ટેક્સ પ્રશ્નોની અંદર રહ્યા, એ આપણને આવડે એવા છે. ગઈકાલે આપણે કર્યા હતા એવા જ છે બધા. જોવો એ પ્રશ્ન. ટેક્સ્ટ બુકમાં તમને આપેલા છે પાના નંબર 61 ઉપર. CO2ના સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે? CO2નું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. આમાં સહસંયોજક બંધન કેવી રીતે થયું છે એ આપણે દર્શાવવાનું છે. સહસંયોજક બંધન ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી થાય, અને આવું બંધન બનતી વખતે હંમેશા આ તત્વ છે એની બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એ જ ભાગ ભજવે. અને આવું સંયોજન ત્યારે બને કે જ્યારે બંને તત્વ છે એટલે કે કાર્બન અને ઓક્સિજન એ બેયની બહારની કક્ષામાં 8-8 ઇલેક્ટ્રોન થઈ જવા જોઈએ. અને એ કેવી રીતે થાય એ હું તમને સમજાવું. દાખલા તરીકે આ કાર્બન ડાયોક્સાઇડ છે તે 2 તત્વનું બનેલું છે, કાર્બન અને ઓક્સિજન. એક છે કાર્બન. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એની ઇલેક્ટ્રોન રચના થાય 2 અને 4. આ પહેલી કક્ષા એને K કહેવાય, બીજી કક્ષા એને M કહેવાય, પછી M KLMN KLMN આ બધી કક્ષાઓ આવે. આ કક્ષામાં ઇલેક્ટ્રોન ભરેલા નથી. ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો, પહેલી કક્ષામાં 2 સમાય, બીજીમાં 8, ત્રીજીમાં 8, પછી 18, પછી 18, પછી 32, એવી રીતના આપણે ઇલેક્ટ્રોન એની અંદર ભરી શકતા હોય. તો અહીંયા દોસ્તો આપણે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે એટલે એની ઇલેક્ટ્રોનના થાય 2, 4. તો બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 4.
આ 4 ઇલેક્ટ્રોન જ બીજા સાથે બંધ બનાવવા માટે હંમેશા ભાગીદારી કરશે. પછી ઓક્સિજન છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. 8 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 2 અને 6. 6 ને 2 8. બીજી કક્ષામાં કેટલા 6 ઇલેક્ટ્રોન છે. એટલે આ બેયનું ભેગું થઈને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કેવી રીતના થાય? એક કાર્બન સાથે 2 ઓક્સિજન કેમ ગોઠવાયેલા છે જેને કારણે બેયની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય? એ કેવી રીતે બને છે આપણે જોવાનું છે. દાખલા તરીકે કાર્બન છે C, એની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, 2 અને 2 4. આ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન જ બંધ બનાવવા માટે ભાગીદારી કરે. એટલે આ 2 ઇલેક્ટ્રોન ભાગીદારી ન કરે, એમાં આ 2 પણ ન કરે. આના ઓક્સિજનની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તો અહીંયા આપણે એક કાર્બન સાથે 2 ઓક્સિજન છે, પણ ઓક્સિજનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. 2 2 4 અને 2 6. આવા 2 ઓક્સિજન એક કાર્બન સાથે પ્રક્રિયા કરીને આ 2 પરમાણુ છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડનો એક અણુ બને છે. કેવી રીતે? આમ આગળ આ કાર્બન છે, એના 4 ઇલેક્ટ્રોન આપણે દર્શાવેલા હતા. આ 4 ઇલેક્ટ્રોન હવે એની જોડે એક બાજુથી એક ઓક્સિજન આવે. એ ઓક્સિજનની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, એટલે 2. આ ચોકડીને મીંડું એ ગઈકાલે આપણે વાત થઈ હતી કે ઇલેક્ટ્રોન દર્શાવવા માટે બેયના જુદા જુદા છે, એટલે આપણે એકમાં ચોકડી કરીને એકમાં મીંડું કરીએ છીએ. એવું ન કરવું હોય ને બેયમાં મીંડા કે બેયમાં ચોકડી કરવી હોય તોય છૂટ, એવું કરી શકાય છે. એટલે આને 2 પછી 2 4 અને 2 6 એવા એની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન છે. હવે તમે જોઈશો તો આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી આની સાથે કરે તો એને કારણે આવું સંયોજન આમ કરીને આમ આપણે જો ગોઠવીએ તો આની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. 2 4 6 અને 2 આના ભાગીદારી કર્યા તે, એટલે 8 ઇલેક્ટ્રોન થઈ જાય. એવી જ રીતે આ બાજુથી બીજો ઓક્સિજન આવે તો એ બીજો ઓક્સિજન છે, એના 2 ઇલેક્ટ્રોન, આ 2 4 અને 2 6. એ આની જોડે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો આ ઓક્સિજન છે એને પણ આવી રીતના બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય. એટલે બેયની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થયા તો કાર્બનને પણ 8 થવા જોઈએ. એ કાર્બન છે એની કક્ષામાં આવડા 2 ઇલેક્ટ્રોન, એના પોતાના 2 અને 2 આવડા. આમ જો તમે વિચાર કરશો તો એની બહારની કક્ષામાં પણ કેટલા 8 ઇલેક્ટ્રોન થઈ જાય. બધા એની બહારની કક્ષામાં 8, આને પણ 8 થઈ જાય, આને પણ 8 થઈ જાય, આને પણ 8 થઈ જાય. તો આ રચના છે એ આવી રીતના બને. C બે બાજુ બબે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો CO2 બને. આવી રીતે CO2, પણ એને લખાય કેવી રીતના? લખીએ છીએ આપણે આમ CO2. એટલે એક કાર્બન 2 ઓક્સિજન સાથે 2 દ્વિસહસંયોજક બંધ બનાવીને CO2 રચના કરે છે. આ 2 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈ છે. યુગ્મ એટલે જોડી. આ એક જોડી, આ બીજી જોડી. 2 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી બને તો દ્વિસહસંયોજક બંધન કહેવાય. એટલે કાર્બન ઓક્સિજન સાથે દ્વિસહસંયોજક બંધન બનાવી અને આવી રચના છે તે કરે છે. એવી જ રીતે હવે છેલ્લી વાત છે આપણે એમાં આપણને એમ કીધું છે કે સલ્ફરના 8 પરમાણુ એકબીજા સાથે જોડાઈને એનું બિંદુ નિરૂપણ શું થશે? પણ 8 પરમાણુ એકબીજા સાથે જોડાઈને વલય આકાર રચના બનાવે છે. તો સલ્ફરમાં આ સંયોજન આમે આપણે કેવી રીતે દર્શાવી શકીએ? સલ્ફરના કેટલા છે? 8 અણુ. સલ્ફર ખરેખર એનું સૂત્ર થાય છે S8, એટલે કે 8 પરમાણુ છે. સલ્ફર પરમાણુ ક્રમાંક 16. ઇલેક્ટ્રોન રચના 2 8 અને 6. બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન લખવાના? 6. આ 6 ઇલેક્ટ્રોન એ બીજા 8 પરમાણુ એકબીજા સાથે આમાં કેમ જોડાય તે આપણે જોવાનું છે. આપણને એમ કહી દીધું છે કે સલ્ફર બધાએ વર્તુળાકારે ગોઠવાયેલા છે. તો પહેલાં આપણે સલ્ફર બધાને વર્તુળાકારે લખી લઈએ. 2 2 4 2 6 અને 2 અહીંયા 8. આ બધાય સલ્ફર છે. એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? બધાયની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. એટલે 2 2 4 2 6 2 2 4 2 6.
અહીં પણ 2 2 4 2 6, અહીં પણ કેવા 2 બાજુ 2 4 2 6, 2 2 4 2 6, આ બાજુ પણ અહીંયા 2, આ બીજા 2 4 અને 6, અહીં 2 2 4 2 6, અહીંયા પણ કેવા 2 2 4 2 6. તો એક સલ્ફર છે તે બીજા સલ્ફરના 2 ઇલેક્ટ્રોન જોડે ભાગીદારી કરે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આમ કરીને આમ કરીએ તો થઈ જાય. જુઓ, આ સલ્ફરના 2 ઇલેક્ટ્રોન એની સાથે ભાગીદારી કરે તો આના ફરતા કેટલા થઈ ગયા? 2 4 6 અને 2 8. એમ આ સલ્ફર છે તે આના 2ની જોડે ભાગીદારી કરે તો આમાં પણ આવું થઈ જાય. 2 4 6 અને 2 8. આના 2ની હારે ભાગીદારી કરે આના 2ની હારે તો આ 6 અને 2 આવડા 8. આમાં પણ કેવી રીતના 6 અને 2 આના 8. આમાં પણ કેવા આ 6 અને 2 આના 8. આમાં પણ આ 6 અને 2 આના એટલે 8. આ 6 અને 2 આના એટલે 8. અને આમાં પણ આ 2 આના લઈ લે આની અંદર એટલે 6 અને 2 8. આવી રીતના સલ્ફર છે તેના 8 અણુ S8 અણુ છે તે બને. ખરેખર વાસ્તવિક રીતે સલ્ફરના 8 અણુ આમ ડબલ્યુ ગોઠવાયેલા છે, આવી રીતે આમ છે પણ ડબલ ડબલ્યુ. આ 1 2 આ 3 આ 4 આ 5 6 આ 7 અને આ 8. 8 8 પરમાણુ આવી રીતના વલય આકારે ગોઠવાયેલા છે. આ બધા જ સલ્ફર છે. 1 2 3 4 5 6 7 અને 8. તો આપણે આમ સલ્ફરનું ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપ અને એના પરમાણુની રચના બે આપણે દર્શાવી શકીએ. તો દોસ્તો, આજે આપણે આટલું રાખીએ. હું તમને હોમવર્ક કહું છું. આજના હોમવર્કમાં આપણે હશે પ્રશ્ન અપર રૂપો એટલે શું, કાર્બનના અપર રૂપો સમજાવો. અને 2 પ્રશ્ન તમારે આય લખવાના કે કાર્બન ડાયોક્સાઇડનું અને સલ્ફરના અણુનું ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપ વર્ણવો અથવા ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપ લખો. આશા રાખું છું દોસ્તો આજની વાત આટલી તમને સમજાય હશે. નિયમિતપણે હોમવર્ક કરતા રહેજો. આ પણ આપણા અભ્યાસક્રમનો મુદ્દો છે. આ હજી આ કાઢી નાખેલો અભ્યાસક્રમ નથી, આ અભ્યાસક્રમનો મુદ્દો છે. આ પણ આપણે પૂછાવાનું છે, એટલે આ પ્રમાણે કામ કરતા રહેશો. નમસ્કાર. ફરીથી મળશું આવતીકાલે.